मम्मी हटाई ना हम कहीं बता दी बता हम तो कर बताओ कौन आले बात श्री रामचंद्र स्वागत है नवा ब्लॉग पर लुक ऊपर ना जता अभी हाल ज આપણે ઉઠ્યા છે એટલે બાર બાર બધું રાવાનું બાકી છે હા ઓ મમ્મી જય માતાજી तो फाइनली गाइस તમે ચેક કર્યો સવાર સવારમાં મમ્મી બનાવે છે ખીચડી તમે ચેક કરી શકો છો ગાइस आज तो આપણે તો બ્રશ કરવાનું બાકી છે નાવાનું બાકી છે અને મમ્મી ખીચડી અરે યાર હવારે 4 વાગે ઉઠ્યો તો એડિટ કરતો તો બ્લોગ થયો મોડ અરે યાર બકા યાર રમત નહીં યાર તું યાર રમતી જેમ નહીં યાર ખાટલામાં ઉઠવા નહીં થતું એમ કે ના અરે યાર હું ઉઠવાનું મન થતું રહે નહીં આવું फाइनली गई તમે ચેક કરી શકો ચલો આપણે તો નહીં ધોઈ લઈએ પછી નાસ્તો ને એવું કરવાનું હે તમે ચેક કરી શકો છો તો હાલાત જોવો મારા એટલા વાગે ગઈ તમે જોઈ શકો વાગવામાં તો 6:22 થાય છે કઈ નહીં તો રેડી થઈ ગયા છે અને ફાઇનલી આપણે બે ગયા નાસ્તો કરવા આપણે નાસ્તામાં ખબર તમને દસ શું બનાવે છે નાસ્તા બનાવે છે ખીચડી તમે ચેક કરજો ડુંગળી નાખી અંદર અને ખીચડી બનાવી છે તમે ચેક કરી શકો છો ગાઈસ ખીચડી અને ચા ચલો ગાઈસ નાસ્તો કરી લ્યા પછી તમને મળીએ ગાઈસ ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જજો તમને ગાઈસ ફટાફટ આ હવારા અમલમાં કેવું પડે કે તમે વિડીયો જોઈ લો આખો પછી એમ કે હવે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલી જઈએ યાર તો એવું થોડું ચાલે કે એવું ના ચાલે ને સબસ્ક્રાઇબ કર્યા વગર તો થોડું ચાલવાનું છે તો ફાઇનલી ગઈ ચલો નાસ્તો કરીએ સવાર સવારમાં મસ્તી મને કઈ ખીચડી હોય ને અંગા ચા પીવું જ પડે ખાવાનું ઉતરે ના એવું હોય कमेंट कर दो कौन कौन चाना अंगत खिचड़ी अंगत चा पी और काल तो कीधु कोई कमेंट तो कर आता नाश्तो कर लिए પછી તમને કે આપસ જે પેટ્રોલ પૂરા પૈસા લે એટલી જો બાઈક બંધ થાય કરો છો જો પાણી રે લે ઓહો મસાલો પહેલા બીજું બધું પછી નહીં લ્યો હાલો બાઈકમાં પેટ્રોલ પૂરા દીધી છે અને હવા વાળી છે હવા પૂરવાની તમે ચેક કરો 35 હવા પૂરવાની હવા જોઈએ ગાઈસ આપણે બાઈકમાં કેટલી હવા છે અરે રે કેટલું જીવા ઢક્કન બોલો પેલું એ કરવું પડશે ડબલ સ્ટેન્ડ કરવું પડે ત્યાં ગાઈસ મેરા નકર નહીં આવે એટલે ગાઈસ આપણે બાઈકમાં હવા કમ્પ્લીટ પૂરાઈ દીધી છે અને પેટ્રોલ બી પૂરાઈ દીધું છે અને ફાઇનલી ગાઈસ હવે જઈએ છે આપણે હોટલે જે અંદર ચા પીવાની બાકી છે ઘરે ચા પીને પણ હોટલે હજુ બાકી છે ફટાફટ ચાલો હોટલે જઈને પછી તમને મળીએ ફેમિલી ફેમિલી આપણે આવી ગયા છે હોટલે ને આપણે તો ચા પીવાની છે કેમ કે હોટલે ચા પીવાની આખી અલગ જ મજા આવે તમને કેટલી વાર કહેવાની મને ખબર છે તો ફાઇનલી ગાઈસ તમને ખબર છે કાલ આપણે જે ફીર લાવ્યા હતા એ આજે અંકિતભાઈ ધોઈને મૂક્યું છે તમે જૂના ફીર લાવ્યા હતા એર્યું ગાઈસ વાકી દીધો તો તમે ચેક કરી શકો છો આઈડી ફીર તમે કહેતા ને જૂનામાં આઈડી ફીર છે ગાઈસ તમે ચેક કરજો આ કશા માટે નહીં પણ ગાઈસ બરફ લાવીને અંદર નાખીએ તો ઓગર નહીં એટલા માટે કોઈ બીજું ઘરે તો આપણે ફ્રીજ છે એવું ના મતે ઘેર માટે જૂના પી લીધું જૂનું ના લઈએ ગાઈસ આ તો ખાઈએ ને એ મીકવા માટે કોઈક મેળવું હોય ને તો ગાઈસ આ તાપ બહુ લાગે એવું લાગે મને તાપ બહુ લાગે છે ગાઈસ બોલો આજે તો ચલો ગાઈસ ચા બા પીએ આપણે તાપ ગમે તે હોય પણ ચા તો પીવું પડે ને ગાઈસ ચલો ચા પી લે પછી આપણે મળી ચા તો લાઈક સબસ્ક્રાઇબ કરી મમ્મી તો આવી ગયા છે હોટલે વોટ કોણ આવે વોટ આલે નહીં આલે
કેટલા મોડા હોતના. મોડા હોત ફીસ કેટલી બધી હતા તો ચાલો આપણે તો કોણ જવાનું પંચાયતમાં આવું આપતી જાવ કે સ્કૂલમાં મને લાગે તમે અંકિત બી આવી ગયા હા ને મમ્મીને જોવા ટાળવા નહીં ગયો આપણે ચોરામ જાવ બતાવી વટ હાલે સાચું ને નહીં આલે લે હું વધના એવું તો ભાઈને કહી ચાલો આપણે તો જઈએ ઘરે જમવા શું જાઉં રિક્ષા લઈને જાઉં તો ચાલો કાંઈ પેલા ઘરે જઈને પછી તમને મળીએ જો કે જાવ આપણે છે ઘરે જમવાને ગાઈઝ કોણ બનાવે છે કાઢેલો બનાવ્યો નવો બનાવે છે બેટા કોણ શાક કરવા દઉં ના પરવા દઉં મને કે આજ તો બનાવશે બટાકાનું શાક તમે ચેક કરી શકો બટાકા શાક ને રોટલી તો ફાઇનલ ચલો આપણે જમીન દો તમે ખબર છે જમીન બી આપણે જમશે હોટલે જમી લઈએ પછી તમને મળી આપે ફાઇનલી ગાઈઝ આપણે તો આ ગયા છે ઉપર લગે તો હા તાપતું તો કઈ જેલ લેલા ઉતરે હું તો આવું પાછો થોડી વાર ત્યારે ખાવા ખાધી ને પછી મજા નહીં આવતી ઊંઘી જાઉં તો પછી ઊંઘું તાન ખાવો પડે પેટનો તું વંચો આવો છો એવું કરો તો ખાઈએ જ લે હું ચાલો તો વન વાત કરું ચીડ કરે છે બોલ અલ્યા અલ્યા મને ઊંઘ આવે છે મને ઊંઘ આવું કરું કે ખાઈ अच्छा ठीक है તાપ છે તાપનો કાયમ હાથ જ છો તાપ તો મારી નાખાય એવો હો આવું હોય પપ્પા તે લાય સમૂહ હશે એ છે બરોબર છે ભાઈ બે બોટલો હા બરોબર છે ને બાટલો લીધો ઓકે બારે ચેક તો કરી દેખો બીજું ને આખરી તો ये बड़ी अच्छी बात कही आप પપ્પાએ કરી મને ચાલુ ઘમાસાન તાપ ગાઈસ પપ્પાને હોટલે આવી ગયા મમ્મી હોટાઈને આવ્યા અમકાજી બતા દી તમે આવ્યા તો આમ તો કરો બતાવો હવે બે ટોપો કરે લે બોલ ચો પેલા જો તે કે નાસ્તો કરવા બે નકલી આવીને તે કેસડા બધા જી આપણે હોટલ પેલી સોનલી બિચારી ઘણા પગે આવી ચંપલ નતા પહેરે બધો જો કર પછી રિસેસ પર ખાવા બેઠે છે ભાઈ બાપા સા આયા કોણ આલે વાત એના લે ઇના એવા ના કોઈ તો બાપા સો જો બરાબર કંટાળે ઉપર ના કટો ગયો આપણે જેના વાળો એવું હતા વટવાળો ને એવું રિસેસમાં તમે તને જે લાગી ગયો હતા બોલ રીસે જો કોઈ દારો પર જ છે દર વખત તો રિસેસ પડે થોડી આપણે રિસર્ચ રાખી અડધો કલાક રિસેસ તો બે હવારોનું લાયા ના ચત લાવી હતી આજ કોક એવું હતું કે જે સવારે પહેલા વટાને કોક મળે એવું હતું કોક શીખ હા સાસની કોથળી પેલી 10 વાગે બસ તો મને ગઈશ બધો દોકાન બેસી પવન આપણે જઈએ કંત લેડો તાપના તાપમાં બે હેવાની એકલા હોય કઈ તમે ચેક કરજો હવે મારી સફાઈ બોલજી લે ઉડ ત્યાં બે એ તો ઉપર ઠંડુ લાગે ને તો ઠંડુ બેઠા હતા પેલા અમે બધા એ જ નતા બેઠા તો ફાઇનલ કહી દો અમે કાંઈ બે જઈને મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે કાં અહીં તો ઠંડી તો ઠંડુ ઠંડુ વાતાવરણ તો લાગે કરે પનો પનો ખાવ કર કોને પેલા ફુવારો ફોડ દે પાણી પર ઉપરથી પર ઉપર આંખ હા પાણી પર એવું હોય છે કોક ધુવાળો બુવા થાય ને તો ફટ દઈને ફૂટી જાય આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે આપણે દવના ગેટઅપમાં આવી ગયા છે ગાઈસ આર્ટિસ્ટ સાથે એકદમ મસ્તી પાતરી અને મને રાતથી પહેરીને ઊંઘવાની મજા આવે અને ફાઇનલ કઈ રોજના ગેટઅપ ઉપર આવી ગયા અને ફાઇનલ ગઈ તમે ચેક કરી શકો આપણે ધાવો પર તમે આ શું છે તમે ચેક હે પ્રભુ હરી ન તમે જો ગોદરો ગાઈ લાગે ટંગ ખાલી કર્યો છો ખબરની ચમ કરે છે તો આપણે તો બીજી બધી વાત મતલબ સાઈડમાં ને આપણે કરે છે બ્લોગનો એન્ડિંગ કરો એડિટિંગ કરવા બે છે આપણો અને તાપ એક નંબર એટલે તો ગઈ જો તાપ છે હવે બહાર જવું એવું થાય બરાબર બહાર જવું લાઇટ આવે એટલે બ્લોગ ઉતરો તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે તો ફટાફટ ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરીને મળીએ ગઈ નવો બ્લોગ નવો દિવસ વોચિંગ બાય